આ સાથે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સત્તાધારના મહંત વિજય બાપુના આક્ષેપને લઈને વધુ એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે। મંદિરના સેવક નરેન્દ્ર રાઠોડ મીડિયા સમક્ષ આવ્યા અને વિજય બાપુ અને ગીતાબેન વ્યાસને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। દેવરાજ ભવન નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે સત્તાધાર મજૂરો લેવા મૂકવા જતા અને ફક્કડની જગ્યા હોવા છતાં ગીતાબેનની અવરજવર થતી હતી। ફક્કડની જગ્યામાં મહિલાને એન્ટ્રી ન હોય ત્યાં ગીતાબેન જતા તેવા આક્ષેપો કર્યા નરેન્દ્ર રાઠોડે। સત્તાધારના મહંત વિજયગીરી બાપુ સામે છેલ્લા ઘણા સમયથી આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ વિજયગીરી છે તે મીડિયા સમક્ષ આવતા નથી અને આખો મામલો જે મહિલાને લઈને આવે છે ગીતાબેન, તેને લઈને પણ અનેક સવાલો છે તે વિજયગીરી સામે થઈ રહ્યા છે, પરંતુ વિજયગીરી મીડિયા સમક્ષ નથી આવતા અને કહેવામાં આવે છે કે તમે ગીતાબેનને જઈને પૂછો। તો સૌથી મોટો સવાલ છે કે અત્યાર સુધી જે સત્તાધારમાં હતા તે હવે તેમના બંગલે જઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક પોતે જ સાબિત કરી રહ્યા છે કે કાંઈક મામલો એટલે કે દાળમાં કાંઈક કાળું છે, એટલા માટે જ તેઓ મીડિયા સમક્ષ નથી આવતા। તેની વચ્ચે વધુ એક આક્ષેપબાજી કે મોટો એક પુરાવો સામે આવી રહ્યો છે નરેન્દ્રભાઈ રાઠોડ કે જેઓ મૂળ રાજકોટના છે ને છેલ્લા ઘણા સમયથી સત્તાધારની જગ્યા સાથે સંકળાયેલા છે। આપણે સીધા તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો વિજયગીરી અને ગીતાબેન વચ્ચેના સંબંધને લઈને? કંઈક આપની પાસે પણ માહિતી છે, શું આખી હકીકત છે? જય આપા ગીગા। વિજય ભગત અને ગીતાબેનના અમે આજે વર્ષો થયા, શામજી બાપાનો વખતથી અમે સત્તાધાર સાથે જોડાયેલા છે। અમારી આસ્થાનું કેન્દ્ર છે, અમારો ગુરુદ્વારા છે, બરાબર છે। એટલે અમે અવારનવાર રાજકોટ જતા, સત્તાધાર જતા હોય રાજકોટથી, કાંઈ પણ કામ હોય તો સેવાના કામ હોય જતા, પણ છેલ્લા 15 વર્ષની આજુબાજુ ઓછામાં ઓછા થઈ ગયા। ત્યારે ગીતાબેન નામને એક વ્યક્તિ, જે આ બેનનું નામ ચર્ચાઈ રહ્યું છે, તે અમે એમને જોયા। એટલે એની જોયા હતા તમે? અમે પહેલાં એને સત્તાધાર જગ્યામાં જોયા, એટલે એની ચાલ ચલગત બહુ સારી નહોતી। પછી 2-3 વખત ગયા તો બીજી ત્રીજી વખત ગયા ત્યાં તો ભગતના રૂમમાંથી ઉપરથી ઉતરતા અમે જોયા, દરવાજો ખોલીને બહાર નીકળતા જોયા, એક ફેરે દાદરો ચડતા જોયા। એટલે પછી આપા ગીગાની સમાધિએ વૈગે લાગ્યો, શામજી બાપુની સમાધિએ વૈગે લાગ્યો કે આ બેનની ચાલ ચલગત અને મહંતની ચાલ ચલગત સારી નથી। એટલે આપા ગીગા, શામજી બાપુ મને માફ કરજો, હું ગુરુ પૂનમથી ગુરુ પૂનમ આવીશ, હવે પછી મારે અહીંયા આવવાની જરૂર નથી। આજે તમે ગીતાબેનને જે સ્થળ ઉપર જતા આવતા જોયા, ત્યાં માત્ર ગીતાબેન જ આવતા જતા કે પછી કોઈ મહિલાઓને પણ છૂટ હતી કે પછી? ના ના, ત્યાં અમારે સત્તાધાર પક્કડની જગ્યા છે, એટલે કોઈ મહિલાઓ અંદર બાપુના રૂમમાં જાય નહીં। યુવરાજ બાપુનો રૂમ હતો ત્યારે કોઈ ન જાતા અને વિજય ભગતભાઈ ન જાય, પણ આ બેનને જાતા જોયા એટલે મને એક જ બેન જતા એવું હતું? હા, આપણે આ બેનને એકને જ જોયા હો, બીજા કોઈને જોયા નથી વિજય ભગતના રૂમમાં। કોનો રૂમ હતો ને ત્યાં કોણ રહેતું? ત્યાં મહિલાઓને પ્રવેશ છૂટ હતું હોય છે કે નહીં? ના ના, એ મહંતના રૂમમાં કોઈ મહિલાઓને પ્રવેશ હોતો નથી, પણ આ બેનને મેં 2 વખત જોયા। એક વાર નામ છે બેન? એ બેનનું નામ ગીતાબેન વ્યાસ છે, સત્તાધાર ઘણા ટાઈમથી અહીંયા રહે છે। પછી તમે કઈ ચર્ચા કરી, પૂછવાના પ્રયાસ કર્યા હતા કે કેમ મહિલા અંદર જાય છે કે શું? એ અમે કોઈ ત્યારે બાપુને કાંઈ પૂછ્યું નથી, પણ મેં મનથી નક્કી કરી લીધું કે ભાઈ આ જગ્યાની અંદર, પવિત્ર જગ્યાની અંદર જો આવું થતું હોય તો આપણે એમાં કાંઈ જવાય નહીં અને આપણા પાપના ભાગીદાર નથી થવું। પછી શિષ્યની વાત આવી કે યુવરાજ બાપુ અમારે એક જ શિષ્ય નરેન્દ્ર બાપુ એવું કીધું, એટલે અમે ગયા તો ભાઈ કીધું કે ભાઈ કે અમારે ભાઈ બાપુને મળવું છે, મોટા બાપુ યુવરાજ બાપુને, તો ભગત અમને જવા નથી દેતા મીડિયાવાળા। કોણ નો જોયા? વિજય ભગત કે શું કામ શું હતું જીવરાજ બાપુ? અમારે કામ એમ જ હતું કે ભાઈ આવી વાત ઉડાડી હતી કે જીવરાજ બાપુએ કીધું કે અમારે એક જ શિષ્ય છે, નરેન્દ્ર બાપુનું તિલક વિધિ કરી, એની અંદર આનંદીબેનથી બધા આવ્યા હતા, એટલે અમે નજરે જોયું હતું કે ભાઈ એમને તિલક વિધિ જીવરાજ બાપુએ કર્યું, એટલે જીવરાજ બાપુ આવું કહે નહીં, એનું ગુરુદ્વારો છે નરેન્દ્ર બાપુના। એટલે અમે મનોમનથી એવું નક્કી કર્યું કે મોટા બાપુ જીવરાજ બાપુને આપણે પૂછી કે બાપુ તમે આવી વાત કરી, આ લોકોએ વાત ઉડાડી તો એ લોકો અમને જવાનું હતા, તો મીડિયાવાળા ત્યારે મારી સાથે હતા 5-6, ત્યારે એ લોકોને બળજબરી કરતી બહાર કાઢ્યા, પણ અમે ધરાર ગયા। ત્યારે બાપુએ કીધું ના, મારે 2 શિષ્ય છે, એક ફક્કડ છે એ સત્તાધારના મહંત છે અને નરેન્દ્ર બાપુ તે આપા ગીગા ઓટલાના મહંત છે, મારે 2 શિષ્ય છે, આ એક આ સત્તાધારના મહંત તરીકે વિજય બાપુ અને ઓટલાના મહંત તરીકે નરેન્દ્ર બાપુ, મારે 2 છે, હતા અને રહેશે। વિજય ભગત અને જે ગીતાબેનની વાત કરો છો તમે, આ બે જે રૂમમાં ન જવાની મહિલાને મનાઈ હોય છે તે રૂમમાં જતા શું લાગે છે? તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે શું વિચાર કરો?
પણ એ તો ખોટું જ લાગે અમને, એટલે અમે બંધ થઈ ગયા કે ભલું કરે આપા ગીગા, અને એ જાણે ને આપો ગીગો એને જવાબ દેશે, બસ બીજું તો અમે શું કહી શકીએ. અત્યાર સુધી તમે આમ કેમ સામે નતા આવતા, શું કારણ હતું આમ ખાસ? અત્યાર સુધી એવું હતું કે ભાઈ જગ્યા અમારો ગુરુદ્વારો, કે બદનામ કરવું એ આપણે યોગ્ય નથી, કે આપુડા એના પાપ ભરાય છે. ત્યારે આપણે ગઈઢા કહેતા કે પાપ ઘડો ભરાય એટલે ફૂટે, તો હવે એનો ઘડો ભરાય આવ્યો છે મને એવું લાગે છે. તો હવે આપણે સત્ય માટે, સત્યની લડાઈ માટે નરેન્દ્ર બાપુ જ્યારે નીકળ્યા છે, તો ત્યારે હું નરેન્દ્ર બાપુને મળવા પણ ગયો, કીધું બાપુ આ શું છે? તો મને કીધું સત્ય માટે હું લડવા નીકળ્યો છું, આપણો સનાતન ધર્મ બદનામ ન થાય, મારી ગુરુ ગાદી બદનામ ન થાય, એટલા માટે હું ખુલ્લો નીકળ્યો છું કે આવા પાપ જોવા હું નથી માંગતો. એટલે મને કે તારે ભેગો, મેં બાપુ હું તમારા ભેગો છું. તો જે પકડની જગ્યા કહેવામાં આવે છે કે જ્યાં મહિલાઓને પણ પ્રવેશ કરવાનો મનાઈ હોય છે, તે સ્થળ ઉપરથી માત્ર એક જ મહિલાને કેમ પ્રવેશ? એ પણ એક સૌથી મોટો સવાલ છે કે એક વખત નહીં પરંતુ અવારનવાર જે આવતા જતા જોવાની વાત સામે આવી રહી છે. તો બીજી બાજુ આ જ મહિલાને લઈને છેલ્લા ઘણા સમયથી આક્ષેપો થઈ રહ્યા છે, વિડીયોઝ પણ સામે આવે છે, પરંતુ વિજયગીરી બાપુ છે તે જવાબ નથી આપતા અને મહિલાને પૂછવાની વાત કરી રહ્યા છે કે તેમના બંગલે છે. એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી શું તે સત્તાધારની જગ્યા ઉપર હતા તો શું કામે હતા ને હવે કેમ બંગલે વયા ગયા છે, તે પણ એક સૌથી મોટો સવાલ છે, તે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.